હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો. તો આપણે ફરી પાછા એક નવા બ્લોગની સાથે આવી ગયા છીએ અને આજે પાછા પણ આપણે વાડીએ જ આવી ગયા છે અને વાડીમાં આજે ધીમો ધીમો વરસાદ ચાલુ છે અને આપ જોઈ શકો છો. મેં પણ જો રેનકોટ પહેરી લીધો છે. ધીમો ધીમો વરસાદ વધશે છે. તો આજે બતાવું તમને મારો કપામાં થોડો ઘણો નુકસાની તો આવી જ છે ભાઈ. જોઈ શકો કપા બધો પલળી ગયો છે. જો ભાઈ ઝીંડવું પણ સારું છે, કપા પણ એક નંબર છે. પણ હવે ભાઈ વરસાદ આવી ગયો છે. આજે તારીખ 26/10/2025 છે. જોઈ લો વરસાદ ચાલુ જ છે ભાઈ. કાલ રાતનો ચાલુ છે આમનું. તો આપણે વાડી આંટો મારવા આવ્યા હતા. મેં કીધું આજે આપણે યુટ્યુબ ફેમિલીને પણ બતાવીએ કેવો વરસાદ છે. તમારા ગામમાં વરસાદ હોય તો કોમેન્ટ કરજો. કેવો વરસાદ છે એ પણ કોમેન્ટ કરજો. જો ભાઈ આ આપણી ઝૂંપડી છે નાની એવી. કપા તો સારો છે ભાઈ, ઠીક છે. કપામાં નુકસાની થોડીક છે ભાઈ. જો તમે આ બધો કપા આપણો ફૂલ તળી ગયો છે એમ કહેવાય. હવે શું કરીએ, વરસાદ આવી ગયો તો જો નુકસાની તો ભાઈ છે થોડીક નહીં. જો આપણે સવારમાં વાડી આવી ગયા છે કે ભાઈ વાડી આંટો મારી કેવું છે કેવું નહીં. ભાઈ હાલ્યા કરે હવે ધીમે ધીમે. આજે આપણે ઉધળી આવવાના હતા પણ આજે વરસાદ આવી ગયો એટલે આપણું કામ ન થયું ભાઈ. તો તમારી એક બાજુ કપામાં કેમ છે, વરસાદ પાણી કેમ છે બધું જણાવજો. તો નદી પણ અમારી વહેતી થઈ ગઈ છે પાછી ધીમે ધીમે. આવો કપા છે ભાઈ અમારો. કપા તો થોડો ખારો છે, વ્યવસ્થિત છે. પણ હવે વરસાદ થોડો કવર આવે છે. આજે ઉતારવાનો હતો પણ ઉધળી આવવાના હતા. પણ હવે શું કહેવાય કે વરસાદ આવી ગયો એટલે આપણે બંધ રાખ્યું છે વીણવાનું. હવે આપણે વીણશું, થોડોક તડકી વડકી નીકળી જાય પછી વીણવાનું કાંઈ કરશું. કેમ છો બધા? મજામાં? તો મજામાં રહીશો. અમે પણ મજામાં છીએ. પણ આવું છે ભાઈ, થોડું હાલ્યા કરે. આજે અત્યારમાં સવારમાં આંટો મારવા નીકળી જાવ વાડીએ. કેવું નુકસાન છે, કેવો વરસાદ છે જોઈ આવી. તો આંટો મારી લીધો છે આપણે. ભાઈ અંદર તો ગાડી આવે એમ નથી કારણ કે ખેતર થોડુંક અંદર છે એટલે. તો આપણી ગાડી જો અહીંયા પડી છે, તમને બતાવું. આ આપણો રોડ છે, રોડે ગાડી આપણે મૂકીને આવ્યા છીએ. જો અહીંયા આપણી ગાડી છે. તો બધા ઢગલા પણ ઢકાઈ ગયા છે વરસાદના કારણે. આવું છે બધું ભાઈ, કરવું પડે. ન ઢાંકી તો ભાઈ પલળી જાય તો નુકસાન જાય. અમારા ભાઈ સીધો જાય છે છત્રી લઈને, સાયકલ લઈને. જોઈ શકો છો. કપા તો ભાઈ સારો જ છે. જુઓ આ તો મેં કીધું આજે વાડી આવ્યો છો અત્યારમાં આંટો મારવા. તો તમને બધાને જણાવવું જો કપા તો એક નંબર છે. જો ઝીંડવું જુઓ તમે, 50-60 ઝીંડવું છે. એક સોળોમાં 60-70 ઝીંડવું બતાવે છે. જુઓ તમે, એક ડાળીએ 4-5 જુઓ. બધે એવું નહીં, એક જગ્યાએ નહીં, બધે એવું ઝીંડવું છે. થોડીક વરસાદ છે એટલે તો આ છોડવો જો નમી ગયો છે. એમાં ઝીંડવું જુઓ તમે. કપા ફૂલ તળી ગયો જુઓ. આપણે કટકી છે નાની એવી, ખૂણો પડે છે એ. નુકસાની તો થોડીક છે જ ભાઈ. જુઓ કપા તો પલળી ગયો છે.
હાલા કરે ભાઈ. હવે બીજું શું જે ભાગમાં મળશે બીજું શું કહીએ આપણે. હાલો તો આપણે ફરી પાછા મળશું નવા બ્લોગની સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.